આજે આપણે મોતીની લાઈન કરતા શીખવાની છે. તો જો હું શીખવાડું છું. તો મોતી ટાંકતા શીખવાના છે ને, તો જો આવી રીતે એમ લઈને આમ ટીપ લેવાની છે. એક મોતી લેવાનું અને પછી ટીપ લેવાની, જો આવી રીતે. આવી રીતે ટીપ લેતી જવાની છે અને મોતી લેતું જવાનું છે. તો આપણે મોતીની લાઈન ટકાઈ ગઈ. હવે નીચે આપણે લોક મારી દઈશું. હવે આપણે મોતી કરવાના છે, પણ ઘાટા કરવાના છે. જો ઓલા પારવા હતા મોતી, તો આપણે ઘાટા કેવી રીતે કરવા, લાઈન કરવી હોય તો એમાં ગેપ વચ્ચે આપણે સોયથી કરીને તો હું તમને આજે શીખવાડી. જો હું આ 4 મોતી લઉં છું, એક હારે આપણે 4 મોતી લેવાના. આ લીધા મોતી. હવે એમાં પાછું રિટર્ન તમારે આવવાનું, એટલે છે ને એમાં જગ્યા નહીં રહી. જો આવી, અને પછી આ 2 મોતી હોય ને એની અંદરથી નીકળી જવાનું. જો આમ. હવે પાછા આપણે 4 મોતી લેવાના છે. હવે જો આ 4 મોતી લઉં છું. આ સીધી લાઈન કરવી હોય કે ડિઝાઇન પાડવી હોય, પણ તમે જો આ કોઈથી કરતા હોય તો આવી રીતે કરવાનું. તો હું જગ્યા ન રહી ને તો તમને ફિનિશિંગ સારું આવે. આ 2 મોતીની અંદરથી પાછું બહાર નીકળી જવાનું. એક ધારી લાઈન થાય. ચાર કા 3 જ મોતી લેવાના, વધુ નહીં લેવાના, ફિનિશિંગ નહીં આવે.
જો હવે આપણે નીચે લોક મારી દેવાનો. હવે જો તમારે એકદમ ઘાટી લાઈન થઈ ગઈ છે મોતીની.